ગુડ મોર્નિંગ ગાઈસ. આજે આપણે આપણો બ્લોગની શરૂઆત આપણી દુકાનથી કરીએ છીએ, કેમ કે આજે આપણે દુકાને વહેલા આવી ગયા હતા. આપણે થોડું કામ બાકી રહી ગયું હતું કાલનું, એટલે આજે આપણે થોડા વહેલા આવી ગયા હતા, એટલે ઘરે બ્લોગ બન્યો નથી, અંધારું હતું એટલે. જો હા, મોર્નિંગનો વ્યૂ જોઈ લો, કેટલું મસ્ત વાતાવરણ છે થરાનું. વરસાદ આવે તો હવે સારું છે, હવે ટાઈમ થઈ ગયો છે બહુ. ચાલો, આજ તો આપણે ગાડી લઈને આવી ગયા હતા અને વાળીનાથ ભગવાન દર્શન કરવા કરી લો. અમારે અહીંયા જ છે, દુકાનની જોડે જ. ગુડ મોર્નિંગ ગાઈસ. આપણે હવે બજારમાં નીકળી ગયા છીએ ગાજ બટન કરવા. પીડબ્લ્યુડી છે અમારે થરાની અંદર. કોઈ વિકાસ નથી થતો. એનું શું કરવા માગે છે એ જ ખબર નહીં પડતી. ગાડી પાર્કિંગ હતું એ બગાડી નાખ્યું, આવું બધું ટકા કરી કરી. પેલા કેબિન મૂક્યા હતા, પણ પછી કેબિને બધા લેવરાઈ દીધા. અત્યારે ગાડી પાર્કિંગ મસ્ત હતું, એ બગાડી નાખ્યું આખું. આવા ટકા મોટા મોટા કર્યા. થારા નગરપાલિકાની એક્ઝેક્ટ સામે આવેલું પીડબ્લ્યુડીની જગ્યાએ. થરાની બજાર જોઈએ. આવકાર કટલેરી હોલસેલની દુકાન બહુ મસ્ત છે. બજાર હાવ ખાટખમ પડી, કોઈ બજારનો પબ્લિક આવતી નહીં. ભગવતી જ્વેલર્સ એમ કુમાર દુકાન છે મોટી. આ બધો વિસ્તાર આવી ગયો રેડીમેડ અને લેડીઝ વેરનો. શું ભાઈ કહો, મજામાં? જો આપણે કાલ ગેટ બતાવ્યો તો ને એ જ ગેટ બનેરો. આપણે દુકાને હવે રિટર્ન નીકળી ગયા છીએ જવા માટે. પછી ગાડી લઈને ઘરે જમવા. હું આ વિસ્તાર બતાવતો હતો તમને. આ બધું રિપેરિંગ કરાવવાની જરૂર છે, પણ કોઈ કરાવતા નથી. અમુક કરાવવા. આપણું શોપિંગ છે આ રહ્યું, લાલભા શોપિંગ. આપણી દુકાન અહીંયા આવેલી છે, લાલભા શોપિંગ. નીચે પવન મોલ છે. પવન મોલ આવેલો છે અહીંયા. હવે આપણે જમવા નીકળી ગયા છીએ. આ આપણી ગાડી છે ને આપણે હવે ઘરે જમવા જઈએ. પ્લીઝ ગાઈઝ, આપણે ઘરે આવી ગયા જમવા માટે. હવે આપણે જમવા બેસી ગઈએ. શું છે આજે? સચિન ટિફિન આજે નહીં લઈ ગયો. ટિફિન આપવાનું છે. શું યાદ જમવા? બાજીના રોટલા છાસ વગેરે. બસ વાહ, આજે બાજીનો રોટલો ને છાસ વગેરે ખાવાની છે. જો કેવી મસ્ત બનાવેલી છે. આજે સાદું ભોજન છે, સાદું. કોણ કોણ ખાય કહેજો બાપા. બાજીનો રોટલો, રોટલી પણ છે. બે વસ્તુ છે, એક નહીં. આજ બે વસ્તુ ખાવાની. આપણે પકોડી ખાવા આવી ગયા નીચે, અને એક મળી ગયો છે મફતનો દાતા. અને આજ પકોડી હવે ખાઈ લઈ. ચલો, આજે બધા બહેનો આવી છે. સોહમ, ભવ્ય, સચિન. સોહમ પછી મોબાઈલ જોવે એમ ને. આપણે ઘરે આવી ગયા છીએ. આજે બહેનો આવેલી છે. શું કરે તું? હે, આપણે ઘેર આવ્યા હતા. બંને બહેનો આવેલી છે. આ આપણે મોટી બેન છે. શું નામ છે તમારું? રક્ષાબેન, સોનલબેન. સચિન વાંચે છે. હવે તું શું કરે? મોબાઈલ જોતો હતો ને તું? આમાં પકડી જાઓ બધા પાછું. સચિન સોહમ તો મોબાઈલ જોવે છે, આમાં તો કોઈ વાત નહીં. સચિન તું શું કરે? પેપર હતું તારા આજે? હે, એમાં એટલે બંધ રાખીને બીજા બોલવાનું આવે? હે, 4 દિવસ છે એમને. આજે બંને બે બહેનો આવેલી છે.
રક્ષાબંધનનું સેટિંગ થાય એવું નહોતું એટલે એ આજે આવી ગયા છે. કાલે પપ્પાની તિથિ છે વાર્ષિક, એટલે શું કહે તું? શું કહેવા માંગે? બોલ બોલ. જો ભાભી આ ઘરે જમવાનું છે. ચમ શીરો ખવડાય કોણ કે ના ખવડાય? પપ્પાના પણ પપ્પા ના પાડીને પપ્પા ના પાડીને જ નહીં ગયા. ભાભી જમવાનું કાઢે છે. ભાખરી બનાવે છે અને જો રકજક ચાલુ છે. નણંદ પહોંચે ની રકજક ચાલુ છે. ચોય જમવા જોડો. એ છોકરાઓ જમવા હાલો. શીરો બનાવ્યો છે. આજ ફરાળી હતો ને એટલે શ્રાવણ મહિનો હોય ને બહેનોને, એટલે જમવાનું ચાલુ છે બનાવવાનું. જમવા બેસી. હે બોલો બોલો બોલો, કાંઈક તો બોલો યાર. આવું થોડું ચાલે યાર. ના બોલે ને થોડું ચાલે. જમવાનું ચાલુ. સોહમ ભાભી સચિન ભાભી આપે છે. વાસણ ઘસવાના એ બે બહેનો હવે વાહણ ઘસશે. ભાઈ ત્યાંનો વારો હે હવે કોહડો બે વાંચ છે ને. બે પોતે મારો ને બે વાસણ ઘસે. બે પોતા મારો ને બે વાસણ ઘસે. બોલો સચિનભાઈ, તમારે શું કેવું છે? અમો બોલો હડો. ગુડ નાઈટ, જય માતાજી. અને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. જય માતાજી. થેન્ક યુ. ચલો સચિનભાઈ અમારો આજનો બ્લોગ એન્ડ કર્યો છે, તો તમે એને સપોર્ટ કરજો.